તો હેલો ગાઈસ, બેક ટુ માય ચેનલ। તો આજે આપણે નવો વિડીયો બ્લોગ લઈને આવી ગયા છીએ। તો આજે આપણે જવાના સળિયા। તો આપણે નઈને રેડી થઈ ગયા। તો આપણે જે ચમ કે આપણે જવાનું છે બાઇકનો વેલ્ડિંગ કરાવવા, પેલો જે સ્ટેન્ડ આવે એને વેલ્ડિંગ કરાવવાનું હોય। તો આપણે જે કણ તમને બતાવી દઉં કે બાઇકનું ચોકણ પેલે રહ્યું વેલ્ડિંગ કરાવવાનું, તો બતાવી દઉં મિત્રો। આ રેડી તો શીલો આપણે વના સ્ટેન્ડ બનાવવાનું છે કે હળદ ના તો પાગાઈ ના હાટે, એટલે આપણે વના સ્ટેન્ડ બનાવવાનું ભરાય થોડું કટિંગ કરાવીને થોડું નોમાં હા જો અને જો એક સ્ટેન્ડ વળી ગયેલો આ એની છેલ્લે ડબલ સ્ટેન્ડ આવે એટલે વળી ગયો। અરે પાઈ ગયેલો હા, તો આપણે આટલે કટિંગ કરાવી અને આ રહ્યો ઓન સ્ટેન્ડ ફિટ વેલ્ડિંગ કરાવવાનું અંદર રાખીને નહીં, એટલે સ્ટેન્ડ મસ્ત રહે। તો આપણે જવાના વેલકમ થઈને, તો આપણા ભાઈબંધને લઈને વેલકમ થઈને તો આપણે પછી થઈને જઈને ભાઈબંધને મળી ભેગા થઈએ। અને મિત્રો આ નવો રોડ બની ગયો, હવે તો રોડ બની ગયો નવો, અને હવે આપણો તો સારું છે પહેલાં કરતે। ચાલુ આપણે પેલો ભાઈબંધ રહ્યો અને એક આ ભાઈબંધ આવવાનો આપણે તો પેલા જાઓ કુંજેર પહેર પર ને જુઓ કે ઈકણ દુકાન ખોલવી નહીં ખોલવી, તો આપણે જઈને મળીએ। હા ચાલો રોડનું કામકાજ મિત્રો આપણા આવા હેડ્યા વેલ્ડિંગ કરાવવા हाल लाइट वाला छोड़ दीजिए तो बाइक का जे कर बंद થઈ ગયું ને બાઈક ચાલુ થયું ભાઈ નોમ લે ચાલુ તો છોટી કે ગંદી કે તો વળી જાય ને ખબર નહીં કેતા ઓ વાન કહીએ બંધ થાય ડ્રાઈવર કોને ચલાય છો પેટ્રોલ થા એ નાખે તો તારે ઘોડા ઉડે हाल पीछे थोड़ा बोले ड्राइवर पूरा चलाए तो पेट्रोल तक तोड़ू ना कटी ना मु आ बाजी पेट्रोल लगानो होता है उधर રાખો તો નતું દે ચોકન તો પછી આપ થઈ રહ્યું બાઈક કી વાજી રહી આ કોલેજ ઉપર લઈને આવ્યો બાઈક ચાલ થઈ આવ્યું ના ભાઈ પેલા પેટ્રોલ પૂરા દાદી જે પઈ દેતા ઈ બીરો ચોકન જવું શું પુરાનું 100 રૂપિયા એમાં ખબર પડી કે પેટ્રોલ ઓછું તામત પેલા ટર્બન બરાબર વચ્ચે તો એમની વાળમાં કાઢીને તો કાઢી અરે હું વાંચી લઉં। તો મિત્રો આપણે અડિયા નતા જે ચમ કે કુંજેર ખોલી હતી, એટલે આ કુંજેર થઈને આપણે નિહાર હતા પેટ્રોલ પુરાનો હતો, એટલે તો આપણે કુંજેર જો વેલ્ડિંગ કરાવી દઈએ। આપણો આમ તો ખબર હોય કે દુકાન ખોલી પણ અમુક ટાઈમ બંધ હોય, એટલે અડિયા જવાનો વિચાર હતો।
મોય પેલું એરી હોય મોય લોખંડ અંદર હોય એ તો આગળ ખાલી પેલું એરી થોડું આટલું જતું નહીં લે મોય એમ નહીં જેટલું થાય એટલું પછી વાય કરે આમ ડીલિંગ કરી દીધું પણ એનું બહુ લાંબુ રહેશે તેમ આજે હું હતો બસ શું નહીં આ જો આટલું અડી રહ્યા તો બોય કરતી ભાઈ આ એમની નદી આટલું જ જાય અલે હવે આટલું બાઈક તો આઈ જાય લે ના બાજી રે ડીલિંગ કરે તો પછી ના થાય આર્યું લે પાઇપ મજબૂત નહીં એમની વળી જાય વેલ્ડિંગ કરી વળી જ જાય वो डायरेक्ट ડીલિંગ કરી દેવું પટ્ટે ટકડો મેચી ના લે ના ભાઈ રાતની જતી ના રે રાતે નેસરા હોય છે બરાબર ની જાવ ખબર તો ખુલ્લાય ના હાથ તો વાતી જાય આમાં દેખા યાર હળા જ નહીં એટલે હળા નહીં એટલે આરે મરાવો છે પેલો હળી જાય હારી તો એટલે વાયકન આમ સ્પ્રિંગ આવે ને તો આમ સ્ટેન્ડ તો મિત્રો આપણે હવે વેલ્ડિંગ કરાવીને વળતા થઈ જતા અડિયા તો જ્યાં નતા કેમ કે આપણા કુંચેરમાં ખુલ્લું જ હતું તો આપણે કુંચેર જ વેલ્ડિંગ કરાવીને વળતા થઈ જતા આગળ ચાલે ગેરેજ તો મિત્રો આર્યું છે કુંચેરનું બસ સ્ટેન્ડ તમે જોઈ લો તો મિત્રો આપણે આવી જવા ગેરેજ તો મિત્રો આપણે ગેરેજે પી લીધું પાણી બધું વેકાઈ ડોલ્યો ને હાફ પેલી વાર નહીં આવતી આપણે રાખતા જ નહીં ખાલી બે ગોળા ચાલુ હોય તો મિત્રો નવી હાલ કપથી પથરેલી ગરમ એટલે બાઈકે ચોટની જેવી ઉડો હ તો આપણે જઈએ પલગમ તો મિત્રો આપણે આવી ગયા દુકાને તો આપણે આટલા બ્લોગ પૂરો થાય તમે કેવો બ્લોગ લાગજો સારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો જય શ્રી રામ